મુંબઈમાં વસવાટ કરતા મૂળ ખંભાત અને વડોદરાના ખારવાઓ મુંબઈમાં દર વર્ષે સ્નેહ મિલન યોજે છે. સ્નેહ મિલનમાં જ્ઞાતિજનો એકબીજાને શુભેચ્છા પાઠવે છે. સ્નેહ મિલનમાં ઉપસ્થિત સૌ જ્ઞાતિજનો મહાલક્ષ્મી મંદિરે દર્શન કરવા જાય છે અને પૂજા અર્ચના કરે છે અને જ્ઞાતિ સંગઠન જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે અને રાસ ગરબા પણ યોજાય છે. આ વર્ષે એપ્રિલ 2025માં મુંબઈમાં વસવાટ કરતા મૂળ ખંભાત અને વડોદરાના ખારવાઓનું સ્નેહ મિલન યોજાયું હતું. વડીલ લોકો હોય એ લોકોને પણ વર્ગણી આપવાના, એના છોકરા લોકોને વર્ગણી આપવાનો અધિકાર થાય. વડીલ લોકોને બાપને પણ વર્ગણી આપવામાં આવવાની હોય. એમ નહીં કે મારા પપ્પા સિનિયર સિટીઝન થઈ ગયા તો આપણે નહીં આપશું. છોકરો કમાય તો છોકરો આપી શકે છે. એમ છોકરો આટલો મોટો કર્યો અપાય તો છોકરો આપી નહીં શકે. આજે સમાજમાં તમારા પપ્પાનું નામ પહેલેથી હતું, આજે તમે મોટા થઈ ગયા તો શું પપ્પાનું નામ સમાજમાંથી કાઢી કાઢશો? તો સમાજમાં રાખવાનું હોય પપ્પાનું નામ, તો તમે કમાઈ તો તમે પપ્પાને પૈસા પણ આપી શકો ને તમારા પણ આપી શકો. ભલે સિનિયર સિટીઝન હોય આપવાનું સમાજમાં એવું કાર્ય છે. હવે જમવાનું ચાલુ કર્યું તો દોડો કરીને જજો, બધા સાંભળતા નહીં હતા.